નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11નું ચેપ્ટર સંતુલન એમને આજે આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરશું. ધોરણ 11નું સૌથી લાંબુ ચેપ્ટર છે, પરીક્ષાની દ્રષ્ટિએ એની અગત્યતા ખૂબ છે, બરાબર છે. તો આવું અગત્યનું ચેપ્ટર એની આપણે અહીંયા શરૂઆત કરી, બરાબર. પહેલાં સૌપ્રથમ શબ્દ સમજવો છે સંતુલન એટલે શું. તો આપણે એક વ્યાપક સમીકરણથી સમજીએ કે ભાઈ કોઈ એક આર વિરુદ્ધ પી પ્રકારની પ્રક્રિયા છે. આર વિરુદ્ધ પી પ્રકારની પ્રક્રિયા છે જેમાં આર છે એ પ્રક્રિયક હશે અને પી છે એ શું હશે તો કે નિપજ હશે. અંગ્રેજી નામ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ ઉપરથી આર અને પી લેવામાં આવ્યું છે. રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક અને પ્રોડક્ટ એટલે નિપજ. હવે અહીંયા આપણે ત્રણ આલેખો છે. ત્રણેય આલેખો દ્વારા સંતુલન સ્થિતિ ક્યાં નિર્માણ પામે છે, ક્યારે સંતુલન સ્થપાય છે અને સંતુલન સ્થપાવવા માટે કઈ બાબતો યાદ રાખવી પડે એવી છે અથવા તો કઈ બાબતોને વધારે ભાર દઈને સમજવી પડે. તો એવું કહી શકાય કે સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા હોય ને તો શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો મહત્તમ હોય અને નિપજ હજી પ્રક્રિયા શરૂ નથી થઈ ત્યાં સુધી 0 હશે. જ્યારે પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે ધીમે ધીમે પ્રક્રિયકનો જથ્થો ઘટે છે અને સાથે નિપજનો જથ્થો છે એ વધતો જણાશે. તો એ અહીંયા આપણે ત્રણેય આલેખની અંદર એ રીતે રજૂઆત કરેલી છે. પહેલાં તમે જુઓ તો પહેલો આલેખ છે એમાં અહીંથી પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમથી લઈ અને એની સાંદ્રતા ઘટતી જણાશે. જ્યારે બીજો આમાં આલેખ છે એ કોની માટેનો છે, નિપજ માટેનો, બરાબર છે. એમાં 0થી લઈ અને સાંદ્રતા વધતી જણાય છે. એક સમય એવો આવે છે, આ બિંદુએ તમે જુઓ ને તો આ બિંદુએ તો કે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી મહત્તમ ઘટવાની હતી એટલી ઘટી ગઈ, ત્યાર પછી સાંદ્રતા અચળ થઈ જાય છે. એવી રીતે અહીંયા તમે નિપજ માટે જુઓ તો નિપજની સાંદ્રતા વધવાની હોય એટલી વધી જાય છે અને ત્યાર પછી અચળ થઈ જાય છે, બરાબર છે. તો આ ચોક્કસ બિંદુએ છે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ થઈ જાય છે. એ બિંદુને આપણે એ પ્રક્રિયાની સંતુલન સ્થિતિ ગણાવી શકાય અને એ સમયને આપણે સંતુલન સમય ગણાવી શકીએ. અહીંયા જે સમય પ્રાપ્ત થાય છે, બરાબર છે, એ સમયને આપણે ટી ઇક્વાલિબ્રિયમ કહી શકીએ. ટી ઇક્વાલિબ્રિયમ, કારણ કે એ બિંદુ એથી છે એ સંતુલન શરૂ થયું અને ત્યાર પછી પ્રક્રિયા છે એ સમય સાથે સંતુલન સ્થિતિમાં જોવા મળે છે, બરાબર છે. તો જે બિંદુએથી પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ થઈ જાય છે, હવે સાંદ્રતામાં વધારો કે ઘટાડો થતો નથી, એ બિંદુ એથી પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે એવું કહી શકાય. બીજો જે આલેખ છે એમાં તમે જોશો તો એમાંય તે પ્રક્રિયકની સાંદ્રતા છે એ વધારેથી લઈ અને ઘટાડા તરત ઘટતી જણાય છે. નિપજની સાંદ્રતા શરૂઆતમાં 0થી લઈ અને વધતી જણાય છે. ચોક્કસ બિંદુએ અહીંયા તમે જોશો, બરાબર છે, કે ત્યાંથી બંનેની સાંદ્રતા પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા કેવી થઈ જાય છે, અચળ થઈ જાય છે. તો જે બિંદુએથી પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ થાય છે, હવે સાંદ્રતામાં વધારો કે ઘટાડો થતો નથી, એવી પ્રક્રિયાની સ્થિતિને એની સંતુલન સ્થિતિ કહેવામાં આવે છે. એ સમયને સંતુલિત અથવા તો સંતુલન સમય કહેવામાં આવે છે. તો અહીંયા આ બિંદુએ છે આ બંનેની સાંદ્રતા અચળ થઈ છે એટલે આ બિંદુનો સંતુલન સમય તરીકે આપણે ઓળખાવી શકીએ, ટી ઇક્વાલિબ્રિયમ, બરાબર છે. હવે ત્રીજો આલેખ છે એમાંય તે એ જ રીતે થાય છે. પ્રક્રિયકની સાંદ્રતા છે શરૂઆતમાં વધારેથી લઈ અને પછી ઘટવા લાગે છે. નિપજની સાંદ્રતા 0થી થઈ અને વધવા લાગે છે. એક બિંદુ એવું આવે છે કે ત્યાંથી, બરાબર, અહીંયા તમે જુઓ તો આ બિંદુએથી પછી પ્રક્રિયકની સાંદ્રતા અચળ થઈ જાય છે અને નિપજની સાંદ્રતા અચળ થઈ જાય છે. બંનેની સાંદ્રતામાં વધારો કે ઘટાડો થતો નથી. તો આ જે એની સ્થિતિ છે, બરાબર, એને પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે એવું કહી શકાય. અને એ સમય જે બિંદુએ જે સમય મળે છે એ સમયને આપણે સંતુલન સમય તરીકે ઓળખાવી શકીએ. તો અહીંયા આ બિંદુએ જે મળે છે એ એમનો સંતુલન સમય થશે. તો આ ત્રણેય આકૃતિ પ્રક્રિયા કયા સમયે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે એની સમજણ આપતી આકૃતિ છે. અને ત્રણેયમાં પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં આવે છે અને સંતુલન સ્થિતિ છે એ જોવા મળે છે એ સ્પષ્ટ રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આગળ વધીએ આપણે. અહીંયા પહેલો તમે આલેખ જોશો ને તો પહેલા આલેખની અંદર સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હતો. આ જે આલેખ છે એ કોનો હતો તો કે એક બાજુ એક અક્ષ ઉપર સાંદ્રતા લેવામાં આવી હતી, બીજી અક્ષ ઉપર શું લેવામાં આવ્યો હતો, સમય. તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હતો. અહીંયા જે છે એ આ અનુક્રમે પ્રક્રિયકની સાંદ્રતા, આ અનુક્રમે નિપજની સાંદ્રતા હતી, બરાબર છે. અહીંયાથી આ છે એ આ નિપજની આ પ્રક્રિયકની સાંદ્રતા અને આ નિપજની સાંદ્રતા હતી, બરાબર છે. તો અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હતો, ટૂંકમાં એવું કહેવા માગું છું. હવે જે આલેખ આપણે સમજવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા સંતુલન સ્થપાયું છે કે નથી થપાયું, બરાબર છે, એ આપણે જાણી શકીએ. એ આલેખ છે કોના વિરુદ્ધ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ, બરાબર છે. અહીંયા આપણે
સંતુલન જે પ્રક્રિયા હોય છે, બરાબર છે, સંતુલન સ્થપાયું હોય એવી પ્રક્રિયા, એમાં આપણે ખાસ એક સમજી લઈએ કે ભાઈ આર વિરુદ્ધ પી પ્રકારની પ્રક્રિયા હોય, બરાબર છે, તો એમાં ડબલ તીર બંને બાજુ તીરની નિશાનીથી દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે ખાસ એ બંને બાજુ તીર છે, બરાબર, એટલે આ પ્રક્રિયા છે એ બંને બાજુ થશે એવું કહી શકાય. બંને બાજુ થશે એવું કહી શકાય. બંને બાજુ એટલે કે અહીંયા આરમાંથી પી બનશે અને પીમાંથી શું બનશે? આર બનશે, બરાબર છે. તો જો પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય તો એવી પ્રક્રિયા છે એને આપણે પુરોગામી પ્રક્રિયા કહીશું. એવી પ્રક્રિયા કે જેમાં શું બને છે? પ્રક્રિયકમાંથી નિપજ બને છે, એવી પ્રક્રિયાને આપણે પુરોગામી પ્રક્રિયા કહીશું, બરાબર છે. તો આરમાંથી પી બનવાની પ્રક્રિયા છે એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. અને એવી પ્રક્રિયા કે જેમાં નિપજમાંથી રિવર્સ પ્રક્રિયા થાય છે, ઉલટી દિશામાં પ્રક્રિયા થાય છે, બરાબર છે. આરમાંથી પી બનવું એ પુરોગામી પ્રક્રિયા, પણ પીમાંથી આર એટલે કે નિપજમાંથી પ્રક્રિયક બનવું એ પ્રક્રિયાને આપણે પ્રતિગામી પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ, બરાબર છે. તો પુરોગામી અને પ્રતિગામી શબ્દો, પ્રતિગામી પ્રક્રિયા આ શબ્દો શું છે એ ખાસ તમારા ધ્યાને હોવા જોઈએ. તો હવે વેગના સંદર્ભમાં સંતુલન ક્યારે સ્થપાયું એવું કહી શકાય તો કે પુરોગામી પ્રક્રિયાનો વેગ, જેને આપણે આર એફ કહીશું, પુરોગામી પ્રક્રિયાનો વેગ એને શું કહીશું આપણે? આર એફ. અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જેને શું કહેવામાં આવે છે? આરબી કહેવામાં આવે છે. તો આરએફ અને આરબી જ્યારે સરખા થાય, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જ્યારે સમાન થાય ત્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે એવું કહી શકાય. અહીંયા ખાસ નોંધવા જેવું છે કે વેગ સમાન થયા બાદ, બરાબર છે, બંનેનો વેગ સમય સાથે સમાન જ રહેવો જોઈએ, બરાબર છે. એટલે કે પછી વેગમાં ફેરફાર થવો જોઈએ નહીં. સંતુલન સ્થિતિ જ્યાં સુધી જળવાય છે ત્યાં સુધી વેગ પણ કેવો રહેશે? સમાન થઈ ગયા બાદ સમય સાથે વેગ એક સરખો જ રહેશે, બદલાશે નહીં, બરાબર છે. તો અહીંયા 3 આકૃતિ આપેલી છે, એમાંથી કઈ આકૃતિ સંતુલન સ્થિતિ દર્શાવે છે અને કઈ આકૃતિમાં સંતુલન સ્થિતિ જોવા મળતી નથી એ આપણે અહીંયા સમજીએ. તો આ જે પહેલો આલેખ છે, બરાબર છે, એમાં તમે જુઓ તો અહીંયા આ જે છે એ વેગ એક બાજુ દર્શાવવામાં આવ્યો છે, એક બાજુ સમય, એક બાજુ વેગ, એક બાજુ સમય, એક બાજુ વેગ અને એક બાજુ સમય, બરાબર છે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, બરાબર છે. આ જે આલેખ છે એમાં પ્રક્રિયકનો વેગ શરૂઆતમાં મહત્તમ અને ત્યાર પછી વેગ શું થતો જાય છે? ઘટતો જાય છે. નિપજનો વેગ શરૂઆતમાં 0 થી લઈ અને એ વેગ વધતો જાય છે, બરાબર છે. અહીંયા એક બિંદુ એ બંનેના વેગ સમાન થાય છે. આપણી સંતુલનની શરત શું હતી કે બંનેના વેગ સરખા થવા જોઈએ. આ બિંદુ એ બંનેનો વેગ સરખા થાય છે. તો સાંદ્રતા શબ્દ અહીંયા નથી, અહીંયા વેગની વાત થઈ રહી છે. બંનેના વેગ સમાન થાય છે, પરંતુ સમય સાથે પછી વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. તમે જોઈ શકો છો, એકનો વેગ વધવા લાગે છે, એકનો વેગ ઘટવા લાગે છે. તો એકવાર વેગ સમાન થયા બાદ સમય સાથે વેગ સમાન જ રહે તો સંતુલન સ્થિતિ છે એવું કહી શકાય. અહીંયા વેગ સમય સાથે સમાન રહેતા નથી, એટલે આ પ્રક્રિયા સંતુલનમાં નથી એવું કહી શકાય, બરાબર છે. બીજી પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા પ્રક્રિયક માટે તમે વિચારો તો વેગ છે શરૂઆતમાં મહત્તમથી લઈ અને ઘટવા લાગે છે. નિપજ માટે વિચારો તો વેગ 0 થી લઈ અને વધવા લાગે છે. એક ચોક્કસ બિંદુએ બંનેના વેગ સમાન થાય છે અને ત્યાર પછી સમય સાથે વેગ કેવા રહેશે? સમાન જ રહેશે. બંને એટલે કે પ્રક્રિયક અને નિપજ બંનેના વેગ સમાન જ રહે છે. તો આ જે વચ્ચેની આકૃતિ છે એમાં આપણે એવું કહી શકીએ કે એમાં સંતુલન સ્થપાયું છે. આ જે આકૃતિ છે એમાં સંતુલન જોવા મળતું નથી, કારણ કે વેગ સમય સાથે સરખા રહેતા નથી. હવે જે ત્રીજી આકૃતિ છે એમાં તમે જોશો તો પ્રક્રિયકનો વેગ વધારાથી લઈને ઘટવા લાગે છે, મેક્સિમમથી લઈને ઘટવા લાગે છે. નિપજનો વેગ છે એ 0 થી લઈને વધવા લાગે છે, પણ કોઈ બિંદુએ બંનેના વેગનો આલેખ એ સમાન થતો નથી, સરખો થતો નથી, છેદતા નથી, બરાબર છે. એટલે આ જે ત્રીજી આકૃતિ છે અથવા તો ત્રીજો આલેખ છે એ પ્રક્રિયાની સંતુલન સ્થિતિ દર્શાવતો નથી. ત્રીજો આલેખ છે એ પ્રક્રિયાની સંતુલન સ્થિતિ દર્શાવતો નથી. તો પહેલો અને છેલ્લો આલેખ એ પ્રક્રિયાની સંતુલન સ્થિતિ હોવાની ખાતરી કરતો નથી. જ્યારે વચ્ચેનો આલેખ છે એમાં વેગ એક વખત સમાન થયા બાદ સમય સાથે વેગ સમાન જ રહે છે, એટલે એ સંતુલન સ્થિતિ પ્રક્રિયાની દર્શાવે છે, બરાબર છે. આગળ વધીએ આપણે. તો સંતુલનના મુખ્ય 2 પ્રકાર છે, બરાબર છે. સંતુલનના મુખ્ય 2 પ્રકાર છે, એક ભૌતિક સંતુલન અને બીજું રાસાયણિક સંતુલન, બરાબર છે. ભૌતિક સંતુલન માટે એવું કહેવામાં આવે છે કે ભૌતિક સંતુલન છે ને એ બંધ પાત્રની અંદર થતું સંતુલન છે. બંધ પાત્રમાં જ જોવા મળે છે. બંધ પાત્રની અંદર જ આ સંતુલનની સ્થાપના થાય છે.
બરાબર છે. જ્યારે રાસાયણિક સંતુલનમાં એવી કોઈ કન્ડિશન હોતી નથી. મોટાભાગે ખુલ્લા પાત્રની અંદર આ પ્રક્રિયાઓ થતી જોવા મળતી હોય છે. ભૌતિક સંતુલનના પેટા પ્રકારની વાત કરીએ તો ટોટલ 5 પ્રકારના ભૌતિક સંતુલન છે આપણી ચોપડીની અંદર સહી સમજાવવામાં આવ્યા છે. બરાબર છે. એ કયા 5 પ્રકારના સંતુલન છે? તો કે પહેલું છે ઘન પ્રવાહી સંતુલન. બરાબર છે. ત્યાર પછી બીજું પ્રવાહી વાયુ સંતુલન, ત્રીજું ઘન વાયુ સંતુલન, ચોથું ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન અને પાંચમું વાયુનું દ્રાવણમાં વિલયન સંતુલન. તો આ 5 સંતુલન છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જોઈએ. તો પહેલું સંતુલન જેની આપણે વિગતવાર વાત કરવી છે એ છે ઘન પ્રવાહી સંતુલન. બરાબર છે. તો અહીંયા ખરેખર શું હોય છે? તો કે અહીંયા છે એ એક પદાર્થ છે એ ઘન સ્થિતિમાં હોય છે અને એની સાથે પ્રક્રિયામાં બીજો પદાર્થ જે બને છે, બરાબર છે, એ કઈ સ્થિતિમાં છે? પ્રવાહી સ્થિતિમાં. અને એમની બંને વચ્ચે સંતુલન સ્થપાયું હશે. આ સંતુલનને પાણીના ઉદાહરણથી ખૂબ સારી રીતે સમજી શકીએ કે H2O ઘન સ્થિતિમાં હોય તો એને આપણે બરફ કહીએ છીએ. બરાબર છે. H2O ઘન સ્થિતિમાં સોલિડ સ્થિતિમાં હોય તો એને બરફ કહીએ છીએ અને H2O પ્રવાહી સ્થિતિમાં હોય તો આપણે એને પાણી કહીએ છીએ. બરાબર છે. તો કોઈ એક બંધ પાત્રની અંદર આવું કોઈ બંધ પાત્ર હોય તો એ બંધ પાત્રની અંદર આ પાણીની અંદર બરફ છે નાખેલો હોય અને આ જે દિવાલો પાત્રની એવી હોય કે જે બહારના વાતાવરણની એના ઉપર કોઈ અસર થતી ન હોય તો શું થશે? તો કે અહીંયા ઘન બરફ અને પ્રવાહી પાણી વચ્ચે સંતુલન સ્થપાશે અને અહીંયા ઘન અને પ્રવાહી વચ્ચેનું સંતુલન હોવાને કારણે આને ઘન પ્રવાહી સંતુલન તરીકે આપણે ઓળખાવી શકીએ. બીજી અગત્યની અને મહત્ત્વની વાત એ છે કે અહીંયા જેટલા પાણીના અણુ છે એ ઘનમાં ફેરવાય છે, એટલે કે બરફમાં ફેરવાય છે, સામે એટલા જ બરફના અણુનું પાણીમાં રૂપાંતરણ થાય છે. એટલે પ્રક્રિયાને અંતે કોઈ નેટ ફેરફાર જોવા મળતો નથી. અણુઓમાં વધઘટ થતી જોવા મળતી નથી. એટલે સંતુલન સ્થિતિ વખતે બરફના અણુની સંખ્યા જે હોય છે એ જ એટલી જ રહે છે અને પાણીના અણુઓની સંખ્યા પણ એ જ એટલી જ રહે છે. અને એ સંખ્યા અચળ રહેવાનું, કોન્સ્ટન્ટ રહેવાનું કારણ એકમાત્ર છે કે અહીંયા જે રૂપાંતરણ થાય છે ઘન બરફમાંથી પાણીના અણુમાં ફેરવાવું અને પાણીના અણુમાંથી ઘન બરફના અણુઓમાં ફેરવાવું, એમની સંખ્યા, બરાબર છે, એ ફેરવાતા અણુઓની સંખ્યા સમાન હોવાને કારણે અહીંયા સંતુલન સ્થિતિ વખતે બરફ અને પાણીના અણુઓની સંખ્યામાં ફેરફાર થતો જોવા મળતો નથી, એટલે કે અચળ રહે છે. આવા પ્રકારના સંતુલનને આપણે ઘન પ્રવાહી સંતુલન તરીકે ઓળખાવી શકીએ. ચાલો ભૌતિક સંતુલનનો પેટા પ્રકાર નંબર 2 પ્રવાહી વાયુ સંતુલન એમને થોડુંક આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આ પ્રયોગ છે એ આપણને આ થિયરીને વધારે સમજવામાં મદદરૂપ બનશે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે એ કાચની પેટી છે. બરાબર છે. અહીંયા તમને જે દેખાય છે એ કાચની પેટી છે. બરાબર છે. અને કાચની પેટી સાથે આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા મેનોમીટર ગોઠવવામાં આવ્યું છે. બરાબર છે. અને મેનોમીટરની અંદર પારો છે એ દબાણનો માપન કરતી સપાટી દર્શાવતું હોય છે. બરાબર છે. અહીંયા દબાણ વધશે અથવા તો ઘટશે એનું ઇન્ડિકેશન છે એ અહીંયા મર્ક્યુરી કહેતા પારા દ્વારા થતું હોય. જો મેનોમીટરની સપાટી ઉપર તરફ આવે તો દબાણ વધ્યું કહેવાય અને મેનોમીટરની સપાટી નીચે તરફ જાય તો દબાણ ઘટ્યું કહેવાય. તો અહીંયા આ જે પ્રયોગ દરમિયાન દબાણમાં વધારો થશે કે ઘટાડો થશે એ મેનોમીટરમાં પારાની ગોઠવણ છે એના દ્વારા સમજી શકાશે. તો આપણે આ પ્રયોગને વિગતવાર સમજીએ. બરાબર છે. આપણો મેઇન ટોપિક છે પ્રવાહી વાયુ સંતુલન. બરાબર છે. પ્રવાહી વાયુ સંતુલન કઈ રીતે સ્થપાય છે એ આ પ્રયોગ દ્વારા આપણે સમજીએ. તો પહેલાં આ કાચની પેટી છે. બરાબર છે. તમારી સામે આ જે કાચની પેટી છે એ કાચની પેટીની અંદર, બરાબર છે, કોઈ પણ પ્રકારનો ભેજ ન રહે. બરાબર છે. અને ભેજ ન રહે એની માટે કાચની પેટીની અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ નામનો પદાર્થ છે એ ભરી અને એક રકાબીની અંદર ભરી અને કાચની પેટીની અંદર મૂકવામાં આવે છે. બરાબર છે. આ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે એ કાચની અંદર રહેલા ભેજને શોષી લેશે, એટલે કે એ ભેજ શોષક પદાર્થ છે. ખાસ આપણે ધ્યાનમાં લઈએ તો CaCl2 છે. બરાબર છે. CaCl2 છે એ કેવો પદાર્થ છે? તો કે એ ભેજ શોષક પદાર્થ છે. ભેજ શોષક પદાર્થ છે. કાચની પેટીની અંદર રહેલા ભેજને શોષી લેવાનું કામ કરશે. બરાબર છે. હવે પેટીની અંદર રહેલો ભેજ શોષાઈ ગયા બાદ કેલ્શિયમ ક્લોરાઇડની રકાબીને પેટીમાંથી દૂર કરી લેવામાં આવે છે અને એની જગ્યાએ એની પેટીની અંદર તે અહીંયા તમે જોઈ શકો છો પાણી ભરેલી રકાબી છે એ પેટીની અંદર મૂકવામાં આવે છે. બરાબર છે. પાણી ભરેલી રકાબી અહીંયા મૂકવામાં આવી છે. હવે 5 મિનિટ પછીના અવલોકન પછી અહીંયા નોંધવામાં આવ્યું
તો અહીંયા એવું માલુમ પડ્યું કે આ જે મેનોમીટર છે, આ મેનોમીટર એની સપાટી છે એ ઉપર તરફ, પારો છે એ મેનોમીટરની સપાટીમાં ઉપર તરફ છે એ ગતિ કરવા લાગ્યું. એટલે કે અહીંયા એનો મતલબ એવો થશે કે દબાણ છે એ વધ્યું. તો એ પ્રશ્ન થાય કે કાચની પેટીની અંદર તો કોઈ પણ પ્રકારનો વાયુ ભરેલો નહોતો, અથવા તો કોઈ પણ પ્રકારનો ભેજ પણ નહોતો, બરોબર છે. તો આ દબાણ શાને કારણે વધ્યું હશે? તો એ જે છે એ બાબતને આપણે આવી રીતે સમજાવી શકીએ કે ભાઈ આ જે પાણી છે H2O, બરોબર છે, જે લિક્વિડ ફોર્મમાં હતું, બરોબર છે, એ ચોક્કસ તાપમાને પાણીના કેટલાક અણુઓ છે લિક્વિડમાંથી પાણીની બાષ્પમાં ફેરવાઈ જાય છે, બરાબર છે. અને આ બાષ્પ સ્વરૂપના અણુઓ છે અહીંયા આ રીતે, બરાબર છે, કાચની પેટીની અંદર ઉત્પન્ન થતા છે. અને આ પાણીની બાષ્પના અણુઓ દ્વારા દબાણ ઉત્પન્ન કરવામાં આવતું છે, જેને કારણે અહીંયા આ મેનોમીટરની અંદર દબાણ વધેલું આપણને જોવા મળે છે, બરાબર છે. તો કંઈક આવું બને છે, બરાબર છે. હવે અહીંયા પાણી અને પાણીની બાષ્પ, પાણીમાંથી કેટલોક બાષ્પમાં અણુઓનું રૂપાંતરણ થઈ ગયું, કેટલાક અણુઓનું, એટલે પાણી અને પાણીની બાષ્પના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાશે. શું સ્થપાશે? તો કે સંતુલન સ્થપાશે. એટલે અહીંયા એવું થશે કે પાણી, બરાબર છે, જે પાણી લિક્વિડ ફોર્મમાં હોય છે, બરાબર છે, H2O લિક્વિડ ફોર્મમાંથી જેટલા અણુઓ H2O ગેસ ફોર્મમાં ફેરવાય છે, બરાબર છે, લિક્વિડમાંથી ગેસમાં ફેરવાતા અણુઓની સંખ્યા એ જેટલી હશે એટલી જ સંખ્યા કોની છે? એટલી જ સંખ્યા H2O ગેસમાંથી H2O લિક્વિડમાં ફેરવાતા અણુઓની સંખ્યા હશે. એટલે આ બંનેની સંખ્યા છે એ કેવી રીતે છે? સમાન. એકવાર સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ, અહીંયા આ પ્રક્રિયા છે એમાં સંતુલન સ્થપાઈ ગયું, ત્યાર પછી પાણીના અણુઓ જેટલા પાણીની બાષ્પમાં ફેરવાય છે એટલા જ પાણીના બાષ્પના અણુઓ છે એ પાણીમાં ફેરવાય છે. એટલે કે અહીંયા અણુ એકબીજામાં જે રૂપાંતરણ પામે છે એ અણુઓની સંખ્યા સમાન રહે છે. એટલે કે પરિણામી ફેરફાર, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગયા બાદ અણુઓની વધઘટનો પરિણામી ફેરફાર અહીંયા કંઈ પણ પ્રકારનો જોવા મળતો નથી. તો આ પ્રકારનું સંતુલનમાં અહીંયા લિક્વિડ અવસ્થા અને ગેસ અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોવાને કારણે આપણે આ પ્રકારના સંતુલનને પ્રવાહી વાયુ સંતુલન તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા ખાસ સમજવા જેવું એ છે કે લિક્વિડમાંથી કોઈ પણ પદાર્થ છે એ ગેસ સ્થિતિ પ્રાપ્ત કરે, લિક્વિડમાંથી ગેસ સ્થિતિ પ્રાપ્ત કરે, એ જે પ્રક્રિયા છે એને આપણે લિક્વિડમાંથી ગેસ સ્થિતિમાં રૂપાંતરણ થતું હોય, પ્રવાહીમાંથી વાયુ સ્થિતિમાં કોઈ અણુ રૂપાંતરણ પામે, તો એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ? તો કે બાષ્પીભવન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એને બાષ્પીભવન થયું એવું કહેવાય. અને ગેસમાંથી કોઈ પણ અણુ છે એ લિક્વિડમાં ફેરવાય, એટલે કે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં અણુનું રૂપાંતરણ થાય, બરાબર છે. તો આ જે પ્રક્રિયા છે, બરાબર, એને આપણે એને ખાસ નામથી ઓળખીએ છીએ. એ છે કઈ પ્રક્રિયા? તો કે સંઘનન પ્રક્રિયા. તો અહીંયા ખાસ તમે જોયું તો પાણીમાંથી પાણીની બાષ્પ બન્યું, એટલે કે બાષ્પીભવન પ્રક્રિયા થવી, અને પાણીની બાષ્પમાંથી પાણી બનવું, બંને પ્રક્રિયા શરૂ છે. એટલે કે બાષ્પીભવન પણ થાય છે અને સંઘનન પણ થાય છે. એટલે એવું કહી શકાય કે આ પ્રક્રિયા દરમિયાન બાષ્પીભવન થવાનો દર અને સંઘનન પ્રક્રિયા થવાનો દર સમાન થાય છે. ત્યારે એમની વચ્ચે શું સ્થપાય છે? ત્યારે એમની વચ્ચે સંતુલન સ્થપાય છે, બરાબર છે, સંતુલન સ્થપાય છે. અને આવા પ્રકારના સંતુલનને પ્રવાહી વાયુ સંતુલન તરીકે ઓળખાવી શકાય. આ થઈ પ્રવાહી વાયુ સંતુલનની વાત. ત્યાર પછી આગળ વધીએ તો હવે ભૌતિક સંતુલનનો ત્રીજો પ્રકાર, બરાબર છે. એ ત્રીજા પ્રકારમાં આપણે ખાસ સમજવાનું છે. ત્રીજો પ્રકાર છે ઘન વાયુ સંતુલન. ત્રીજો પ્રકાર એનું નામ થશે ઘન વાયુ સંતુલન. તો આ ઘન વાયુ સંતુલન છે એને આપણે આ ચોક્કસ ઉદાહરણ તમે નીચે જોઈ શકો છો, એના દ્વારા સમજાવી શકાય. અહીંયા શું થાય છે? તો કે અહીંયા આયોડિન ઘન સ્થિતિમાં છે, બરાબર છે. એ પ્રક્રિયા થઈને આયોડિનની બાષ્પ અવસ્થામાં
ફેરવાઈ જાય છે. આયોડિન ઘનમાંથી કેમાં ફેરવાય છે? આયોડિન બાષ્પમાં. એટલે કે આયોડિન ઘનમાંથી પ્રવાહીમાં નથી ફેરવાતો, પણ ડાયરેક્ટ કેમાં ફેરવાય છે? બાષ્પમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા આયોડિન ઘન અને આયોડિનની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય, તો આ પ્રકારના સંતુલનને આપણે ઘન વાયુ પ્રકારનું સંતુલન કહી શકીએ. બરોબર છે. અહીંયા એક બીજા પ્રકારનું આવું ઉદાહરણ છે એ આપણે લઈ શકીએ. દાખલા તરીકે NH4Cl. NH4Cl સોલિડ ને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો ડાયરેક્ટ એનું રૂપાંતરણ NH4Cl નું કેમાં થાય છે? ગેસમાં. આ જે ઉદાહરણ છે એ પણ આપણે કોનું ઉદાહરણ તરીકે લઈ શકીએ? તો કે ઘન વાયુ પ્રકારના સંતુલનના ઉદાહરણ તરીકે એમોનિયમ ક્લોરાઇડ સોલિડમાંથી એમોનિયમ ક્લોરાઇડ ગેસમાં પરિણમે છે, અને એટલે જ આપણે એને ઘન વાયુ સંતુલનના ઉદાહરણમાં સમાવેશ કરી શકીએ. ત્યાંથી આગળ વધીએ આપણે અને ચોથા પ્રકારનું સંતુલનની વાત કરીએ, ભૌતિક સંતુલનની વાત કરીએ, તો એ છે ચોથું પ્રકારનું ભૌતિક સંતુલન. એ છે ઘનનું દ્રાવણમાં વિલયન. બરાબર છે. આ પ્રકારનું સંતુલન એ આપણે સમજવું છે. ઘનનું દ્રાવણમાં વિલયન થતું હોય એવું સંતુલન. તો એ ચોક્કસ પ્રકારના ઉદાહરણથી તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દાખલા તરીકે તમારી પાસે એક આવું પાત્ર છે. બરાબર છે. પાત્રની અંદર આપણે ચોક્કસ પદાર્થ ભરવો છે. બરાબર છે. ચોક્કસ પદાર્થ ભરવો છે. દાખલા તરીકે પાત્રની અંદર અત્યારે ઓલરેડી એક દ્રાવણ ભરેલું છે. બરાબર છે. અત્યારે પાણી ભરેલું છે એવું માની લઈએ. દ્રાવણની બદલે શું ભરેલું છે? પાણી ભરેલું છે. હવે તમે અહીંયા ઉપરથી, બરાબર છે, ઉપરથી ખાંડ ઉમેરશો. બરાબર છે. કયો પદાર્થ ઉમેરશો? તો કે ખાંડ ઉમેરશો. તો આ જે દ્રાવણ બનશે, બરાબર, ખાંડ ઉમેરવાથી આ જે દ્રાવણ બનશે એ ખાંડનું દ્રાવણ થશે. બરાબર છે. તો હવે અહીંયા આ જે દ્રાવણ બન્યું, ખાંડ ઉમેર્યા બાદનું દ્રાવણ, એ દ્રાવણને આપણે ખાંડનું દ્રાવણ તરીકે ઓળખશું. ખાંડનું જલીય દ્રાવણ. બરાબર છે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા જ્યાં સુધી પાણીની અંદર ખાંડ ઓગળી શકે એવી સ્થિતિ છે ત્યાં સુધી ઓગળશે. અને એક સમય એવો આવશે કે ખાંડ હવે પાણીની અંદર ઓગળવાનું બંધ કરી દેશે. ત્યારે શું થશે? તો કે ખાંડ જે છે એ જ ઇટ જ અવસ્થામાં દ્રાવણમાં જોવા મળશે. બરાબર છે. આ રીતે, એટલે કે અદ્રાવ્ય અવસ્થામાં ખાંડના અણુઓ છે એ દ્રાવણમાં પડ્યા રહેશે. બરાબર છે. એવા સમયે શું થશે? તો કે એવા સમયે ખાંડ જે ઓગળી નથી એ, એટલે કે અદ્રાવ્ય છે, સોલિડ, અને એવી ખાંડ કે જેનું દ્રાવણ બનેલું છે, ખાંડનું દ્રાવણ. બરાબર છે. જે કેવી અવસ્થામાં છે? એક્વા અવસ્થામાં. તો ખાંડ અને ખાંડના દ્રાવણ વચ્ચે નથી ઓગળી એવી અદ્રાવ્ય ખાંડ અને દ્રાવણ બનેલું છે એમની વચ્ચે સંતુલન સ્થપાશે. તો આ પ્રકારના સંતુલનને આપણે ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન તરીકે ઓળખાવી શકીએ. ત્યાર પછીનો પાંચમો પ્રકાર છે ભૌતિક સંતુલનનો. પાંચમો પ્રકાર છે એ છે વાયુનું દ્રાવણમાં વિલયન સંતુલન. બરાબર છે. વાયુનું દ્રાવણમાં વિલયન સંતુલન. આમને પણ આપણે એક આકૃતિ દ્વારા સમજાવી શકીએ. બરાબર છે. અહીંયા શું થશે? તો કે આ જે પાત્ર છે એમાંથી એ જ રીતે આપણે પહેલા પાણીથી આ પાત્રને ભરીએ. બરાબર છે. અહીંયા સામાન્ય રીતે આપણે એવું સમજી શકીએ કે આ સંતુલન છે એ ભૌતિક સંતુલન હોવાને કારણે આ સંતુલન છે એ બંધ પાત્રની અંદર થતા હોય છે. બંધ પાત્રની અંદર થતા હોય છે એટલે આપણે આકૃતિ છે એને બંધ રાખવાનો આગ્રહ રાખશું. બરાબર છે. બંધ પાત્રમાં થતી હોય એ રીતે દર્શાવશું. હવે જો વાત કરીએ આની અંદર ઉમેરવામાં આવે, વાયુ ઉમેરવામાં આવે. દાખલા તરીકે અહીંયા વાયુ તરીકે આપણે લઈ લઈએ CO2 વાયુ ઉમેરવાથી શું થશે? તો કે આ દ્રાવણની અંદર CO2 છે એ દ્રાવ્ય થશે. એટલે આ CO2, બરાબર છે, આ પાત્રની અંદર જે દ્રાવણ બનશે એ CO2 નું દ્રાવણ બનશે. હવે શું થશે? જેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓગળી શકે એવી સ્થિતિ છે ત્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ ઓગળશે. એક સમયે દ્રાવણ એમની સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત કરશે. બરાબર. બંનેમાં કઈ અવસ્થાની વાત કરવામાં આવી છે? સંતૃપ્ત અવસ્થા. તો સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત થયા બાદ હવે
જેમ ખાંડ ઓગળવાની બંધ થઈ ગઈ હતી એમ અહીંયા CO2 વાયુ પણ દ્રાવણમાં ઓગળશે નહીં. એટલે અહીંયા બે પરિસ્થિતિ જોવા મળશે. બરાબર છે. એક CO2 જે દ્રાવણમાં ઓગળ્યો નથી, જે એઝ ઇટ ઇઝ અવસ્થામાં છે, ગેસ અવસ્થામાં છે એ, અને એક CO2 જે નું દ્રાવણ બન્યું છે, એક્વા અવસ્થામાં છે એ, એમની બંને વચ્ચે સંતુલન સ્થપાશે. અહીંયા ફરી આપણે એવું કહેવું હોય તો કહી શકીએ કે જેટલા સંતુલન સ્થપાયા બાદ જેટલા CO2 વાયુના અણુઓ ખાંડના CO2 ના દ્રાવણમાં પરિણમે છે, એટલા જ CO2 ના દ્રાવણના અણુઓ CO2 વાયુમાં પરિણમે છે. એટલે કે રૂપાંતરણ પામતા અણુઓની સંખ્યા સંતુલન સ્થપાયા બાદ એક સરખી રહે છે. એટલે પરિણામી ફેરફાર અહીંયા કોઈ પણ જાતનો જોવા મળતો નથી. પણ એ ક્યારે લાગુ પાડી શકાય આ સેન્ટેન્સ? સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયા હશે. બરાબર છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીંયા CO2 ગેસ અને CO2 એક્વા એટલે કે દ્રાવણ એમની વચ્ચે સંતુલન સ્થપાયેલું હશે. બરાબર છે. આ પ્રકારના સંતુલનને આપણે ક્યાં નામે ઓળખાવી શકીએ તો કે વાયુનું દ્રાવણમાં વિલિયન સંતુલન તરીકે ઓળખાવી શકીએ. અહીં આપણે ભૌતિક સંતુલનના 5 પ્રકાર છે એનું ડિસ્કશન કર્યું. પહેલું ઘન પ્રવાહી સંતુલન, બીજું પ્રવાહી વાયુ સંતુલન, ત્રીજું ઘન વાયુ સંતુલન, ચોથું ઘનનું દ્રાવણમાં વિલિયન સંતુલન, અને પાંચમો પ્રકાર એનો થશે વાયુનું દ્રાવણમાં વિલિયન સંતુલન.